સાયરન પાછળનો સૈનિક 108 એમ્બ્યુલન્સ સેવાના પાયલટ ગુલાબખાન બલોચને ભાવભીની વિદાય. બિહાર પૂરથી કોરોના સુધી માનવ સેવાના 18 વર્ષનું સફરનામું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ. 108 એમ્બ્યુલન્સ સેવામાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પાયલટ ગુલાબખાન બલોચ વર્ષ 2026માં પોતાની સેવાથી નિવૃત્ત થયા છે. તેમની નિવૃત્તિ સાથે 108 એમ્બ્યુલન્સ સેવાનો એક પ્રેરણાદાયી અને માનવ સેવાનો સુવર્ણ અધ્યાય પૂર્ણ થયો છે. ગુલાબખાન બલોચે વર્ષ 2007માં જ્યારે 108 એમ્બ્યુલન્સ સેવા માત્ર 14 એમ્બ્યુલન્સ સાથે શરૂ થઈ હતી ત્યારે પોતાની સેવા યાત્રાનો આરંભ કર્યો હતો. ત્યારબાદ લગભગ 18 વર્ષ સુધી તેમણે રાત દિવસ તહેવાર કે વ્યક્તિગત પરિસ્થિતિની પરવા કર્યા વિના માનવ સેવાને સર્વોચ્ચ સ્થાન આપીને ફરજ બજાવી છે. તેમની સેવા માત્ર સ્થાનિક સ્તર સુધી સીમિત રહી નથી. વર્ષ 2008માં બિહાર રાજ્યમાં કોશી નદીના ભયંકર પૂર દરમિયાન તેઓ સેવા માટે ત્યાં પહોંચ્યા હતા અને કપરા સંજોગોમાં અનેક જરૂરિયાતમંદોને સમયસર મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર દેશ લોકડાઉનમાં હતો ત્યારે પણ તેમને જોખમ વચ્ચે સતત ફરજ પર રહી દર્દીઓને સમયસર સારવાર સુધી પહોંચાડવાની પણ જવાબદારી નિભાવેલી. સાયક્લોન વાવાઝોડા દરમિયાન પોરબંદરના માધાપુર બીચ દરિયા કિનારે તેઓએ પોતાની એમ્બ્યુલન્સ સ્ટાફ સાથે સ્ટેન્ડ બાય ફરજ બજાવી, જે તેમની ફરજ પ્રગતિ અને અડગ નિષ્ઠાનું પ્રતિબિંબ છે. સહકર્મચારીઓ અને પરિવારજનો મુજબ બલોચ હંમેશા શાંત, સંયમિત અને ફરજ પ્રધાન સ્વભાવના રહ્યા છે. તેમની ઓળખ કોઈ પદ કે પ્રસિદ્ધિથી નહીં, પરંતુ તેમની ઈમાનદારી, નિષ્ઠા અને સેવાભાવથી બની છે. અમદાવાદ ખાતે 108 એમ્બ્યુલન્સ સેવાની હેડ ઓફિસમાં આયોજિત નિવૃત્ત સમારંભમાં સીઈઓ શ્રી જસવંત પ્રજાપતિના હસ્તે તેમને સન્માનપત્ર, ચેક તથા રિટાયરમેન્ટ લેટર આપી તેમને દીર્ઘ અને ઉત્કૃષ્ટ સેવાને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત પાટણ જિલ્લાના 108, 181, 1962, ધન્વંતરી રથ, ખિલખિલાટ સહિત તમામ પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા પણ તેમની ભાવભીની વિદાય આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી, ઈએમઆઈ શ્રી નરેશભાઈ પટેલ, નીતિન પટેલ, નિખિલ પટેલ, પરેશ પ્રજાપતિ સહિતના અધિકારીઓએ શ્રીફળ, સાકર અને શાલ પહેરાવીને સન્માન કર્યું હતું. નિવૃત્તિ પ્રસંગે તેમના પરિવારજનો દ્વારા લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે તેમણે અમને શબ્દોથી નહીં પરંતુ પોતાના કાર્ય દ્વારા જીવનના સાચા મૂલ્યો શીખવ્યા છે. કાર્યક્રમ દરમિયાન ઈએમટી શ્રી નિલેશભાઈ ચેતવાણીએ પોતાના અનોખા અંદાજમાં એન્કરિંગ સાથે શેર શાયરી દ્વારા સમારંભને સ્મરણીય બનાવ્યો હતો, જ્યારે અંતે પાયલટ જયસિંહ રાજપૂતે આભાર વિધિ કરી હતી. ગુલાબખાન બલોચની નિવૃત્તિ સાથે 108 એમ્બ્યુલન્સ સેવાનો એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે, પરંતુ તેમની માનવ સેવાની ભાવના અને સંસ્કાર આવનારી પેઢી માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. એ ચાચી જોડેથી શીખવા મળ્યું છે. ઈએમઈ સર તો કહી દે કે ક્રિટિકલ કેસ બનાવવાનો, પણ ક્રિટિકલ કેસ કઈ રીતે બનાવવાનો એ અમને ચાચી શીખવાડતા કે ચલો ભાઈ સર કે આ રીતે ક્રિટિકલ કેસ બનાવો. ઈએમઈ સર અમને સપોર્ટ કરતા કે ક્રિટિકલ કેસ આ રીતે બનાવાય, આવું થાય, આ રીતે પેશન્ટ હોય. પણ પછી ખબર પડશે જેમ આપણે બાઇક મોડિફાઈડ કરીએ ને પેશન્ટને બી મોડિફાઈડ કરવું પડે તો આપણો ક્રિટિકલ કેસ પાસ થાય. એ અમને ચાચી શીખવાડે. માસ્ક પહેરો, ગ્લોવ્સ પહેરો, એપ્રોન આવી રીતે રાખો, શૂઝ આવી રીતે રાખો તો તમારો કેસ એક પાસ થશે. એમ હવે ઘણી બધી જગ્યાએ ગયા હોઈએ ને તો ચાચો મેં રૂપિયો જોડે રાખીએ, 5 રૂપિયા 6 રૂપિયા જોડે. જે બી ગાંડું આવે ને એક પકડાવવાનું, પકડ. જે બી ગાંડું આવે ને એક પકડાવવાનું. ચાચી જોડે બહુ બધું શીખવા બી મળ્યું છે. અને બીજી વસ્તુ કે ચાચી જોડે હોય ને એટલે એક જ વસ્તુ યાદ આવે કે ચાલ આજ આપણો મૂડ ફ્રેશ રહેશે કે જેમ કે ચાચી ડ્યુટી ઉપર છે. દરેકે મારી કામ, મારી કદર દરેકે મને બિરદાવ્યું છે. મને આવો પ્રેમ તો મને ક્યાંય નહીં મળ્યો અને આવો પ્રેમ મારા દરેક ઈએમટી અને દરેક પાયલોટને મળે. મિત્રો, આપણે દરેક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. 108 2007 થી 14 એમ્બ્યુલન્સથી ચાલુ થયું હતું આપણું આ પ્રોજેક્ટ પીપીપી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ.
EMRI GHS કે ગ્રીન હેલ્થ સર્વિસ, આપણું જે કામ છે મિત્રો, આપણે એક તો એવા પરિવારમાંથી આવીએ છીએ કે આપણે દુઃખ લઈને આવીએ છીએ, અને બીજું 108 એ જે સંસ્થા છે, આજે આપણી એમ્બ્યુલન્સની અંદર જે પેશન્ટ આવતા હોય છે, અનનોન હોય, ચાહે રિલેટિવ જોડે હોય, RTA કેસ હોય, આપણે ન વિચાર્યું હોય, ન જોયું હોય, મેં એવા મારા લાઈફની અંદર એવા બધા કેસ કરેલા છે, તો હું મારું પોતાનું દુઃખ ભૂલી જાઉં છું. અને આજે હું જે સ્ટેજ પર ઉભો છું, આજે મંચ પરથી તમને હું બોલી રહ્યો છું, મને જો શીખવાડ્યું હોય તો મારી આ સંસ્થાએ. અહેવાલ કમલેશ પટેલ, પાટણ.